બોટાદના સૌથી ચર્ચિત અપહરણકાંડમાં 2 આરોપીઓને પોલીસે કરી ધરપકડ। ગત તારીખ 28 ડિસેમ્બરના રોજ ભદ્રાવળી ગામના મિલ માલિક વિપુલભાઈ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું, જે ઘટના ઘટી હતી। અપહરણકર્તાઓએ મિલ માલિક વિપુલ શેખ પાસે ₹50 કરોડની માંગને લઈને અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણ કરનારા સંજય મનુભાઈ ઓળકિયા, અલ્પેશ બુધાભાઈ મકવાણા નામના 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। બોટાદ એલસીબીએ સંજય મનુભાઈ ઓળકિયાની રતનપર ચોકડીથી, તો જ્યારે પાળિયાદ પોલીસે અલ્પેશ બુધાભાઈ મકવાણાને ભદ્રાવળીથી દબોચી લીધા છે। પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 50 કરોડની ખંડણીના 6 આરોપી પૈકી 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે।